યોગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી 2001. અંધવિશ્વાસ કેવી રીતે ફેલાય છે? એક હતા પંડિત. દરરોજ પૂજા બાદ શંખ વગાડતા. શંખ ધ્વનિ સાંભળતા જ પડોશના ધોબીનો ગધેડો જોર જોરથી અવાજ કરતો. પંડિતજી બહુ ખુશ થતા અને કહેતા કે ગધેડો પૂર્વજન્મનો યોગી છે. તેનું નામ પણ એમણે શંખરાજ રાખી લીધું હતું. એક દિવસ શંખરાજ બોલ્યા નહીં તો ખબર પડી કે ગધેડો મરી ગયો છે. પંડિતજીએ આ દુઃખમાં પોતાનું માથું મુંડાવી નાખ્યું. શંખરાજ મરી ગયો છે એ ખબર અને પંડિતજીનું માથું મુંડાવવાની ખબર સાંભળી એમના યજમાનોએ માથા મુંડાવી લીધા. એ જ દિવસે ગામમાં એક સિપાઈ આવ્યો અને એણે શંખરાજના મરણની ખબર સાંભળી તો પોતે પણ વાળ કઢાવ્યા અને ધીરે ધીરે આખી ફોજે માથા મુંડાવ્યા. હેરાન અફસરો તપાસ કરી ત્યારે ખબર પડી કે શંખરાજ કોઈ વ્યક્તિ નહીં પણ ગધેડો હતો. કોઈએ વસ્તુ સ્થિતિ જાણવાનો પ્રયત્ન ન કર્યો. અંધવિશ્વાસ આવી જ રીતે ફેલાય છે. તત્વજ્ઞાની હિકરી તે અરસામાં તંબુમાં રહેતા હતા. કેટલાય લોકો તેમની પાસે સમસ્યાઓના ઉકેલ વિશે સલાહ લેવા આવતા હતા. એક દિવસે એક માણસ પોતાની પત્ની સાથે તેમની પાસે પહોંચ્યો અને તેની આળસ તથા કંજુસાઈની બદનામી કરવા લાગ્યો. ખરેખર આ બંને બુરાઈઓ તેનામાં હતી પણ ખરી. હિકરીએ તે સ્ત્રીને સ્નેહપૂર્વક પાસે બોલાવી. એક હાથની મુઠ્ઠી વાળીને તેની સામે ધરી અને પૂછ્યું, હે છોકરી, જો આ આમ જ રહે તો શું પરિણામ આવશે તે બતાવ. સ્ત્રી સંકોચાઈ છતાં પણ હિંમત કરીને બોલી, જો આ મુઠ્ઠી હંમેશા બંધ રહે તો હાથ જકડાઈ જઈને નકામો થઈ જશે. હિકરી એ ઉત્તર સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા અને બીજા હાથની હથેળી બિલકુલ ખુલ્લી રાખીને ફરીથી પૂછ્યું, જરા બતાવ કે જો આ હાથ આમ જ ખુલ્લો રહે તો પછી આ હાથની શી દશા હશે? સ્ત્રીએ કહ્યું, આવી સ્થિતિમાં આ પણ જકડાઈને બેકાર બની જશે. હિકરીએ તો સ્ત્રીની ખૂબ જ પ્રશંસા કરી અને કહ્યું, આ તો બુદ્ધિશાળી અને દીર્ઘદ્રષ્ટા પણ છે. મુઠ્ઠી વાળી રાખવાનું અને હાથ સીધા રાખવાના નુકસાનને એ સારી રીતે જાણે છે. બેટી, આ વિવેકનો ઉપયોગ તારા જીવનમાં પણ કરજે. એનાથી તારા જીવનમાં સુખ અને સૌભાગ્ય વધશે. પતિ પત્ની પ્રણામ કરીને ચાલી નીકળ્યા. યુવતીએ સંતની વાત પર વિચાર કર્યો. તેને સમજાયું કે હું એક જ સ્થિતિમાં રહીને આળસ કરીશ તો હાથની માફક જકડાઈ જઈશ. તેણે સક્રિયતા અપનાવી પતિને સાથ આપીને આવક વધારી, બચત કરી અને સારા ઉદ્દેશો માટે ઉદારતાપૂર્વક ખર્ચ કર્યું. અહંકારની ચુંગાલમાં જકડાયેલો સંસાર. ભગવાને દુનિયા બનાવી. તેની સુંદરતા જોઈ તેઓ સ્વયં મુગ્ધ થઈ ગયા. વિચારવા લાગ્યા કે આવા સુંદર ઉદ્યાનનો કોઈ માળી હોવો જોઈએ. તેથી એમણે મનુષ્યની રચના કરી નાખી. મનુષ્ય ધરતી જોઈ તો ખુશ થઈ ગયો. ધરતીએ મનુષ્ય મેળવ્યો તો તેના આનંદનો પાર ન રહ્યો. પરંતુ આ સ્થિતિ લાંબો સમય ચાલી નહીં. મનુષ્ય એ ભૂલી ગયો કે તેને કોણે અને શા માટે બનાવ્યો છે. એણે પોતાને ધરતીના દરેક ચીજનો સ્વામી ઘોષિત કર્યો અને આત્મશ્લાઘા ભર્યા અહંકારના ગીતો ગાવા લાગ્યો. અધિકાર, અધિકાર, અધિકાર. અને એ સિવાય તેને બીજું કશું સૂઝ્યું જ નહીં. કર્તવ્યને તો જાણે એણે પૂર્ણપણે ભૂલાવી જ દીધું. ઘણા દિવસો પછી ભગવાન ધરતીનું નિરીક્ષણ કરવા આવ્યા. એમને મનુષ્યની હરકતો જોઈને ખૂબ દુઃખ થયું. એમણે નવા પ્રતિનિધિ મોકલવાનું વિચાર્યું. મંદિરમાં જ્ઞાનદીપને સંસારનું માર્ગદર્શક બનાવીને તેની પ્રતિષ્ઠા કરી અને એ દેવદૂતને કહ્યું, તમે જ્ઞાનનો આલોક ફેલાવો કે જેથી પ્રાણીઓને સાચું માર્ગદર્શન મળતું રહે. શાસ્ત્ર, ધર્મ અને ગુરુઓના રૂપમાં દીપકમાંથી અગ્નિ, તેલ અને એકત્રિત પ્રકાશ આલોકિત થવા લાગ્યો. થોડા દિવસે વિદ્યા હશે કે દીપકની અંતઃસ્થિતિ ગ્રહ કલહથી ભરવા લાગી. અવયવોમાં અહંકાર ફૂટ્યો અને તેઓ પોતાનું વર્ચસ્વ સિદ્ધ કરવા માટે આતુર રહેવા લાગ્યા. જે કાંઈ થઈ રહ્યું છે
તે મારા કારણે જ છે. અન્ય બધું તો તુચ્છ છે. આવી ગર્વથી ભરેલી વાતો સાથીઓ સહન કરી ન શક્યા. એમનો અહંકાર જાગૃત થયો તો છાતી કાઢીને ઊભા થઈ ગયા અને કહ્યું, અમે પણ શું કાંઈ ઓછા છીએ? કલા સંવાદમાં તર્કો અને તથ્યોનો ભરપૂર પ્રયોગ કરવામાં આવ્યો. વાટ કહેતી, અગ્નિને મેં ધારણ કરી રાખ્યો છે. હું બળું છું. અજવાળું તો હું જ ફેલાવું છું. બાકીના સહયોગીઓ તો અમસ્તા મારી સાથે જોડાયેલા છે. તેલ બોલી ઉઠ્યું, ગુરુની ચિંદરડી ડંફાશ મારીશ નહીં. તને સ્નિગ્ધ કરનાર હું જ છું. પોતે દીવામાં પડ્યો રહું છું અને બળું છું. એનું શ્રેય અને સન્માન તું મેળવે છે અને ઘટતી કે નાશ પામતી પણ નથી. માટીનો દીવો કે પાછળ રહે. એ બોલ્યો, તમારો છેવટે આધાર શું છે? શેના પર ટકેલા છો? મારા અભાવે તમારું મિલન પણ શક્ય નથી. અગ્નિ દેવતા કંઈક બોલવા જ જતા હતા કે ત્રણે એક સ્વરે બોલી ઉઠ્યા, આપ તો માત્ર દેખાવ પૂરતા જ છો, અસ્તિત્વ વિનાના. અમે બધા બળીએ છીએ, પરંતુ નમન આપનું થાય છે. માથું પછાડીને અગ્નિદેવ ચૂપ તો થઈ ગયા, પરંતુ એમનો આક્રોશ એ જ કહેતો રહ્યો, મૂર્ખાઓ, મારા વિના તમે નકામા સાધન માત્ર છો. મોટી મોટી ડંફાશો મારતા રહી નાના મોઢે મોટી વાતોનું ઉદાહરણ રજૂ કરો છો. આ વિવાદ મંદિરની મૂર્તિ શાંતિથી સાંભળતી રહી. તે પેલા ફિલસૂફ પ્રતિપાદનને સાકાર થતું જોઈ રહી, જેમાં કહેવામાં આવ્યું છે કે બુદ્ધિશાળીની જીભ હૃદયમાં અને મૂર્ખનું હૃદય જીભમાં હોય છે. આ મૂર્ખાઓને એટલું જ સમજાતું નથી કે જ્ઞાનદીપનું મહત્વ દેવાલયમાં સ્થાપિત થવાને કારણે જ છે. આ જ દીવો જો શૌચાલયમાં મૂક્યો હોત તો કોને કયું અને કેટલું સંયમ મળવાનું હતું? ભગવાનને વિશ્વાસ હતો કે મનુષ્ય દ્વારા નહીં તો દેવાલય દ્વારા પણ સંસારને સન્માર્ગ બતાવવાનું કાર્ય તો થઈ જ રહ્યું હશે. શાસ્ત્ર, ધર્મ અને વિદ્વાનોની ભેગી શક્તિએ હું ઈચ્છતો હતો તેવું જ વાતાવરણ ઉત્પન્ન કર્યું હશે. પોતાની આ આશા પ્રત્યક્ષ જોવાની આકાંક્ષા લઈને ભગવાન ફરી સ્વર્ગલોકમાંથી ધરતી પર ઉતર્યા. તેમણે પહેલા મંદિરમાં પદાર્પણ કર્યું, કેમ કે એમની અભિલાષાનું કેન્દ્ર ત્યાં જ કેન્દ્રીભૂત કરવામાં આવ્યું હતું. ગ્રહ કલહનો વિવાદ એમણે દેવ પ્રતિમામાં પ્રવેશ કરીને ધ્યાનપૂર્વક સાંભળ્યું. તેલ, વાટ અને દીપક જ નહીં, અગ્નિમાં પણ જ્યારે આ અહંકાર જોયો ત્યારે એમને પોતાના કાન પર વિશ્વાસ ન થયો. જેમને સંસારમાં અજવાળું પેદા કરવાનું હતું તેઓ પોતે જ અંધકારમાં ભટકી ગયા. પછી માર્ગદર્શન કોનું કરશે? અહંકાર એક ખૂણામાં ઊભો ભગવાન પર જોરદાર વ્યંગ કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે આપ ભલે પરમેશ્વર છો, ભલે આપે સંસાર બનાવ્યો હોય કે મનુષ્ય સર્જન કર્યું હોય, મંદિરો સ્થાપ્યા કે જ્ઞાનદીપ પ્રગટાવ્યા હોય, જ્યાં સુધી મારો વશ ચાલશે ત્યાં સુધી આપની ઈચ્છા પૂરી થવા નહીં દો. એવું કશું થઈ શકશે નહીં કે જેના પર આપ સંતોષ વ્યક્ત કરી શકો. ભગવાન વિચારવા લાગ્યા કે અહમનું સર્જન કરીને મેં કેવી ભૂલ કરી. ત્યારથી અત્યાર સુધી તેઓ એ જ વિચારમાં છે કે અહંકારની ચુંગાલમાં ફસાયેલી આ સંસારની સુંદરતાને કેવી રીતે બચાવી શકાય. દયાળુપણાનો દંભ. એક પાદરી સ્કૂલ પણ ચલાવતા હતા. તેઓ બાળકોને રોજ શીખ આપતા કે કોઈ દયાનું કામ જરૂર કરવું જોઈએ. શીખ આપીને ઘણા દિવસો થયા બાદ એમણે વિચાર્યું કે છોકરાઓને પૂછીએ કે કોઈ દયા ધર્મના પાલન માટે ઉત્સાહિત થયો કે નહીં. તે દિવસે પાદરીએ પૂછી જ નાખ્યું. જેમણે આ મહિને કોઈ દયાના કામ કર્યા હોય તેઓ હાથ ઉપર ઉઠાવે. 3 છોકરાઓએ હાથ ઉપર કર્યા. પાદરીએ એમને પાસે બોલાવીને પ્રેમથી પૂછ્યું, બાળકો, એ બતાવો કે તમે દયાળુતાના કયા કયા કામો કર્યા. પહેલા છોકરાએ કહ્યું કે એક જર્જરિત વૃદ્ધ સ્ત્રીને મેં હાથ પકડીને સડક પાર કરાવી. પાદરીએ તેની પ્રશંસા કરી. બીજાને પૂછવામાં આવ્યું તો એણે પણ એક વૃદ્ધ સ્ત્રીનો હાથ પકડીને સડક પાર કરાવવાની વાત કહી. પાદરીએ એને શાબાશી આપી. ત્રીજાએ પણ જ્યારે એ જ વૃદ્ધ સ્ત્રીનો હાથ પકડીને સડક પાર કરવાની વાત કહી ત્યારે પાદરીને શંકા થઈ અને આશ્ચર્ય પણ. એમણે પૂછ્યું, બાળકો,
ક્યાંક તમે એક જ વૃદ્ધાનો હાથ પકડીને સડક તો પાર નથી કરેલ? બાળકોએ એક જ સ્વરમાં કહ્યું, હા હા, બિલકુલ એમ જ કર્યું હતું. હવે પાદરીનું આશ્ચર્ય વધી ગયું. એમણે ફરીથી પૂછ્યું, ભલા એક જ વૃદ્ધ સ્ત્રીને પાર કરાવવા માટે તમને ત્રણેયને કેમ જવું પડ્યું? છોકરાઓએ કહ્યું, અમે એમને કહ્યું હતું કે અમારે દયા ધર્મનું પાલન કરવું છે. ચાલો, અમે તમને હાથ પકડીને સડક પાર કરાવીશું. એ વૃદ્ધ સ્ત્રી રાજી ન થઈ. એણે કહ્યું, મારે જ્યાં જવાનું છે તે આ કિનારા પર જ છે. સડક પાર કરવાની મારે જરાય જરૂર નથી. આ સાંભળીને અમે ત્રણેય એમની ચોટી પડ્યા અને તેનો હાથ પકડી ઢસડીને લઈ ગયા અને સડક પાર કરાવીને જ રહ્યા. છોકરાઓ દ્વારા ખોટા આત્મસંતોષ માટે કરવામાં આવેલ આ ધૃષ્ટ પરોપકારથી પાદરી ખૂબ દુઃખી થયો. તેઓ થોડી વાર સુધી મોઢું લટકાવીને બેસી રહ્યા, પરંતુ એ વિચારીને શાંત થઈ ગયા કે દુનિયામાં લોક સેવાના નામે આવી જ વિડંબના તો ચાલી રહી છે. એકલા બાળકો જ તો ગુનેગાર નથી. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.